દેશ સમાચારની શરૂઆત વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટના જેતપુરની તત્કાળ ચોકડી પાસે આવેલા પધારો નામના ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી છે। રેસ્ટોરન્ટમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી। ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આખું રેસ્ટોરન્ટ ઘાસથી બનેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે। गौरव दवे संवाददाता फूल पर। गौरव, गार्डन रेस्टोरंट भीषण आग समग्र घटना चितार और हालनी परिस्थिति। जगदीश, जे घटना है जेतपुरना तत्काल चौकड़ी नजीक आवेली पधारो नामना गार्डन रेस्टोरंट घटना है, ज्यां अर्धो कलाक पहला आगनी जे घटना सामे आवी हती। खास करीने पधारो रेस्टोरंट है तेमां अगम्य कारणोसर आग लागी होવાનું સામે આવી રહ્યું છે। ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની 2 થી વધુ જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે। આખું જે રેસ્ટોરન્ટ છે તે ઘાસથી બનાવવામાં આવેલું હોવાને કારણે જે આગ છે તે તેજી વધુ પ્રસરી રહી છે અને હાલ જે ફાયર બ્રિગેડની જે 2 ગાડીઓ છે તેમના દ્વારા આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે ઉનાળો શરૂ થતાની સાથે જ આ પ્રકારે આગની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સ્વરૂપ લેતી હોય છે, ત્યારે આ જે આગની ઘટના જે બની છે તેમાં કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।